સમાચાર બનાસકાંઠાની સામે આવ્યા છે, જ્યાં યાત્રાળુઓની બસ પર પથ્થરમારો થયો છે। અંબાજી દાંતા રોડ પરની આ ઘટના છે, જ્યાં મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરીને પરત ફરતા હતા અને ત્યારે જ પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસને નુકસાન પહોંચ્યું છે। પથ્થરમારામાં 3 જે ખાનગી લક્ઝરી બસ હતી તેના કાચ તૂટી ગયા। લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી અને દાંતા પહોંચ્યા। અવારનવાર અંબાજી દાંતા માર્ગ પર યાત્રાળુઓના વાહનો પર પથ્થર મારવાની ઘટના બનતી જ રહેશે। અંબાજીથી 5 કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો અમારી 3 લક્ઝરી છે સાથે। એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો, જેમાં કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ 3 લક્ઝરીના થઈને 150 માણસો અમારા છે, જેના જે ખરું ને એ 3 લક્ઝરીમાં પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે અંબાજી દર્શન કરીને પરત જઈ રહેલા જે શ્રદ્ધાળુઓ છે તેમની બસ પર પથ્થરમારો થયો છે। પરંતુ જે શ્રદ્ધાળુઓ છે અને બસના સંચાલકો છે તેમનું કહેવું છે કે આવી આ પહેલી ઘટના નથી, આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે। યાત્રાળુઓની બસ પર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો, તેના કાચ તોડવામાં આવ્યા, તેનાથી એક જ શંકા જાય છે કે જે શખ્સો છે જે આવી રીતે હુમલો કરે છે તે લૂંટને અંજામ આપવાની ફિરાકમાં હોઈ શકે છે। આ ઘટના અને આ મહેસાણાના યાત્રાળુઓ હતા જે અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા।